પહેલા થિકનેસ છે, એની રગો પાછળની જુઓ, એકદમ તમને ક્લિયર નસો દેખાશે. આ ઉપરનું પાનું છે, આ નીચેનું તમે પાનું જુઓ છે, એની પહોળાઈ, આ એની થિકનેસ અને આ પાછળની નસો. આ નીચેનું પાનું તમે જુઓ છે, આ બતાવજો આ નીચે સુરેશભાઈ, આ જુઓ તમે પાન ચેક નીચે. ઓકે, નમસ્કાર મિત્રો, તો હું મયુરસિંહ છાસઠિયા મારી ચેનલમાં તમારું હાર્દિક સ્વાગત કરું છું. આજે આપણે જે વાત કરવાના છે જેને કહેવાય તમાકુની ખેતી, બરાબર. તો આજે આપણે આવી ગયા છે બનાસકાંઠાની અંદર, અને બનાસકાંઠાની અંદર જે કહેવાય કે સૌથી વધારે અત્યારે જે થાય છે તમાકુની ખેતી, અને એમાં પણ કઈ તમાકુ આવીએ? કલકત્તી તમાકુ. ઓકે, તો એમાં આપણા જે ખેડૂત મિત્રો છે એમને એક જોરદાર ને સારામાં સારું પરિણામ મળી આવ્યું છે, બરાબર. તો એમની સાથે આપણે વાતચીત કરતા પહેલા તમને એકવાર ખાલી રિઝલ્ટ બતાવી દઈશું. તો સૌ પ્રથમ તો તમે આખા ખેતરમાં પહેલા બતાવી દો કે તમાકુની હાઈટ, બરાબર. આમ તમે બતાવજો, પહેલા તો તમાકુની હાઈટ તમે જુઓ. ઓકે, બીજી વસ્તુ કે મેઇન વસ્તુ જે કહેવાય કે એનું પાન, આ તમે લાવો નજીક, આ તમે એનું પાન જુઓ, બરાબર. એની પહેલા થિકનેસ છે, એની રગો પાછળની જુઓ, એકદમ તમને ક્લિયર નસો દેખાશે. આ ઉપરનું પાનું છે, આ નીચેનું તમે પાનું જુઓ છે, એની પહોળાઈ, આ એની થિકનેસ અને આ પાછળની નસો. આ નીચેનું પાનું તમે જુઓ છે, આ બતાવજો આ નીચે સુરેશભાઈ, આ જુઓ તમે પાન ચેક નીચેનું પાન જુઓ, બરાબર. એની થિકનેસ, એની પાછળની રગો, એકદમ જાડું પાન હશે. ઓકે, અને બીજી વસ્તુ જે સૌથી વધારે અત્યારે લોકોની તમાકુ પીળી પડે છે, સુકાઈ જતી હોય, પણ આમાં તમે જુઓ કોઈ તમને તમાકુ જોવા નહીં મળે, એકદમ ગ્રીનરી છે. પાનની ક્વોલિટી, એની જાડાઈ તમને કેમેરામાં જ ખેલાઈ જશે, નજીકથી બતાવવી નહીં પડે, બરાબર. પેલું બતાવજો જુઓ સાઈડમાં, બરાબર. બધા છોડવા એક સરખા જ છે. ઓકે, તો કોઈ જગ્યાએ તમને બેઠેલી જોવા નહીં મળે, એકદમ ગ્રીનરી સારી, ક્વોલિટી સારી, બરાબર. તો વાત કરીશું આપણા ખેડૂત મિત્ર સાથે કે શું એમને આમાં ઉપયોગ કર્યો, કઈ આપણી દવા એમને વાપરેલી છે, કઈ રીતે વાપરેલી છે, જેમનાથી એમને આટલું સરસ પરિણામ મળી આવ્યું. તો શું નામ સાહેબ તમારું? મારું નામ પટેલ સુરેશભાઈ અરજીભાઈ. પટેલ સુરેશભાઈ અરજીભાઈ. અરજયભાઈ. આ તમારે તાલુકો કયો લાગે? લાખણી તાલુકો. તાલુકો લાગે લાખણી ને જિલ્લો? જિલ્લો બનાસકાંઠા. જિલ્લો બનાસકાંઠા. અને તમારું ગામ કયું? ગામ વજેગઢ. વજેગઢ. ઓકે, હવે તમારે ટોટલ કેટલા વીઘામાં તમાકુ છે? 7 વીઘા. 7 વીઘામાં એમને તમાકુ કરેલી છે. સાથે 7 વીઘામાં તમે કઈ દવા એવી મારી જેનાથી આટલું સરસ પરિણામ છે? આના માટે આ 2 દવા બતાવજો તો. આ 2 દવા તમે સ્પ્રે કર્યો, કેટલી વાર સ્પ્રે કર્યો એનો? એક જ વાર. એક આપણી એક ક્રોપ પરિવર્તન જે તમે જોઈ શકો, જે વિકાસ માટેની દવા છે, અને બીજી આ પેસ્ટ ઓર્ગો. આ શાના માટે મારી તમે? અરે પાનમાં કોકરવાટ હતો. આ છે દવા આપણી કોકરવાટની, અને આ છે વિકાસ. તો આ બંનેનો તમે સાથે સ્પ્રે કર્યો, બરાબર. આ 25 ml ને આ 20 ml, બરાબર. હવે એકવાર સ્પ્રે કર્યા પછી તમને શું ડિફરન્ટ લાગ્યું? સ્પ્રે કર્યા પછી એકદમ ગ્રોથ વધી ગયો. ઓકે, અને કોકરવાટ પણ બિલકુલ મટી ગયો છે હાલ તો એકદમ, અને પાનની પહોળાઈ પણ સારી એવી થઈ ગઈ, બરાબર. હવે નતી મારી પહેલા શું તકલીફ હતી? એની પહેલા તો કોકરવાટ હતો જ, બરાબર, વધારે હતો. હા, ગ્રોથ તો હતો જ નહીં કદી. બરાબર. કેટલી તમાકુ હતી હાઈટમાં? હાઈટમાં તો એકદમ નાની, 2 3 પાન હતો જ. જ્યારે દવા નતી મારી ત્યારે 2 3 પાને એમની તમાકુ હતી, હાઈટ નાની હતી, અને દવા માર્યા પછી તમે લાઈવ એમનું રિઝલ્ટ જોઈ શકો, બરાબર. પાનનો ગ્રોથ વધ્યો, પાનની આપણે કહેવાય કે ખુમાસ વધી, એની ક્વોલિટી સારી થઈ, પાન જાડું થયું, લંબાઈમાં પહોળાઈમાં બધામાં આવી ગઈ, એટલે ટૂંકું ટચ કહેવાય ખેડૂતનું ઉત્પાદન વધ્યું, બરાબર. આજે કોઈ પણ ખેડૂત ખેતી કરતો હોય 4 મહિના 5 મહિના એની પાછળ આપે, બરાબર. અને છેલ્લે જ્યારે ખેતી એમને ધારો કે તમાકુ કાઢે, જ્યારે ખર્ચો કાઢે, બરાબર, અને પાછી નવી બીજી ખેતી કરવાની હોય, એટલે જ્યારે સરવાળો કરે ત્યારે શું થાય? 0, બરાબર. તો ઉત્પાદન તમારે વધારવું હોય તમાકુની ખેતીની અંદર, કાં તો કોઈ બી ખેતી હોય, તો તમે મારો સંપર્ક કરી શકો. આપણી જે પ્રોડક્ટ છે ટોટલી ઓર્ગેનિક બેઝ પર, અને બીજું કે 100% ઉત્પાદન વધે કે ના વધે? બરાબર, 100% વધે. બીજી વસ્તુ કે તમે મારા સગા છો? ના. તમે મને ઓળખો છો? ના. તમે દવા કઈ રીતે મંગાવી? ફોનમાં યુટ્યુબમાં વિડીયો જોઈ અને પછી ડાયરેક્ટ કોલ કર્યો તમારે. ઓકે, તો આ જે આપણા સુરેશભાઈ છે બનાસકાંઠાના છે, એમનો જિલ્લો બનાસકાંઠા લાગે, એમને મારો યુટ્યુબ પર વિડીયો જોયો. શાનો જોયો તો વિડીયો? તમાકુનો જ. તમાકુનો એમને મારો વિડીયો જોયો, ઓનલાઈન મને પહેલાં ફોન કર્યો, દવા ઓનલાઈન મંગાવી, દવા આવી અને મારીને આજે એમનો સ્પેશિયલ અમે વિડીયો લેવા માટે આવ્યા છે બનાસકાંઠા જિલ્લાની અંદર, બરાબર. હવે દવા તમે નથી મંગાવી અને તમે મને ફોન કર્યો, ત્યારે તમને વિશ્વાસ હતો કે રિઝલ્ટ આવશે નહીં આવે? ના, એટલે આમ કે યુટ્યુબના વિડીયોના માધ્યમથી હતું કે વિશ્વાસ આવશે, ઓલો થશે, બધો વિશ્વાસ હતો.
પણ આ મંગાઈ એટલે આવી ગઈ અને બરાબર. પણ છંટકાવ પણ કરી દીધો એટલે સારું રિઝલ્ટ પણ મળી ગયું. બરાબર. તો ઘણા બધા ખેડૂતો મિત્રોના પ્રશ્નો હોય છે કે ભાઈ દવા ઓનલાઈન મોકલાવવામાં આવે છે તો આવશે નહીં આવે, લોકો પૈસા નાખતા બીતા હોય. બરાબર. ના કોઈ બિયાવાની જરૂર નહીં. ભાઈ દવા આવે છે 100%. દવા આવે દવા એમને 100% મળી કે છાંટી દીધીના રિઝલ્ટ એમને આવી ગયું. અને જે લોકો વિચારતા હતા કે ભાઈ દવા નહીં આવે, પૈસા જતા રહેશે, રિઝલ્ટ નહીં આવે, બરાબર, એ લોકોની જેવી કન્ડિશન છે એવી કન્ડિશન છે જ. પણ આપણે આ સાહેબે દવા મંગાવી, વાપરી તો તમને 100% રિઝલ્ટ મળ્યું. મળ્યું. હવે તમારા બનાસકાંઠા જિલ્લાની અંદર અને તાલુકો તમારો લાકડી. લાખણી, એમાં જે લોકો કલકત્તી તમાકુ કરતા હોય એમને બી દવા વપરાય કે ના વપરાય? એમને વાપરવી જોઈએ. 100% રિઝલ્ટ આવશે. 100% result આવશે. બરાબર. તમે અનુભવ તમને 100% થઈ ગયો, હા, તમે સંતુષ્ટ, સંતોષ. પૈસા જે કાઢ્યા તે વસૂલ થઈ ગયા. વસૂલ થઈ ગયા. બરાબર. લોકો ઘણા બધા ખર્ચા કરીને થાકી જતા હોય, એમને ખાલી એકવાર આપણો સ્પ્રે કર્યો, બાકી મેં સાહેબને કહ્યું હતું 2 વાર તમે સ્પ્રે કરજો, પણ એમને કીધું ભાઈ એકવાર મને અખતરો કરવા દો. હા બરાબર. બાકી એમને કહ્યું 2 વાર સ્પ્રે કરો ને એકવાર જમીનમાં આપણું ખાતર આપો. તમને ખાલી એક જ વાર સ્પ્રે કરો તો આટલું રિઝલ્ટ છે. કદાચ તમે 2 વાર સ્પ્રે કરી નાખ્યો હોત તો અને આનાથી- કદાચ એકવાર ભૂમિ પરિવર્તન જમીનમાં આપી દીધું હોત તો તમાકુ તમારે કેવી દો. તો જોરદાર. આનાથી પણ વધારે સારી. બરાબર. તો જે તમે માહિતી આપી એ બદલ તમારો ખૂબ ખૂબ આભાર. અને જો તમે વિડીયોને પહેલી વાર જોતા હોય તો લાઈક કરો, શેર કરો, સબસ્ક્રાઇબ કરવાનું ભૂલતા નહીં. તો આવી નવી નવી તમને અપડેટ મળતી રહેશે. ખાલી તમાકુ નહીં, તમામ ખેતીની તમને દવા મળી રહેશે. મરચી, તમે મરચી કરતા હોય, રીંગણી કરતા હોય, કોઈ બી પાક હોય, બરાબર, સિસ્ટમથી દવાને પ્રોડક્ટને વાપરવાની જવાબદારી તમારી, બાકી 100% રિઝલ્ટ લાવવાની ગેરંટી અમારી. ઓકે, તો થેન્ક યુ.